હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। 10 જૂન 2025ના રોજ અબુ ધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરને ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીનું સ્વાગત કરવાનો લહાવો મળ્યો। તેમની મુલાકાતે શાંતિ અને ભાગીદારીના સહિયારા મૂલ્યો પર ભાર મૂક્યો જે વિશ્વ સાથે ભારતના જોડાણને વ્યાખ્યાયિત કરે છે, ખાસ કરીને ભારત-યુએઈ સંબંધોના સંદર્ભમાં। હાર્મની વોલ પર પવિત્ર માળાથી સ્વાગત મિસ્રી, અસીમ રાજા મહાજન, ગલ્ફ અફેર્સ માટે સંયુક્ત સચિવ, રાજદૂત સંજય સુધીર અને તેમના પ્રતિનિધિમંડળના સભ્યો સાથે બીએપીએસ હિન્દુ મંદિર, અબુ ધાબીના વડા બ્રહ્મવિહારી સ્વામી દ્વારા હાર્મની વોલ પર પવિત્ર માળાથી સ્વાગત કરવામાં આવ્યું। જયશંકરના શબ્દો યાદ કરતાં કહ્યું, મંદિરની કહાની ખરેખર એક પરિકથા મિસ્રી ધ ફેરી ટેલ દ્વારા મંત્રમુગ્ધ થયા, જે એક નિમજ્જન અનુભવ છે જે જીવંત કહાની કહેવા અને ઐતિહાસિક પ્રતિબિંબ દ્વારા સંવાદિતા, પરસ્પર આદર અને સાંસ્કૃતિક સમજણના સાર્વત્રિક મૂલ્યોને સર્જનાત્મક રીતે વ્યક્ત કરે છે। ડોક્ટર એસ જયશંકરના શબ્દો યાદ કરતાં તેમણે ઉલ્લેખ કર્યો કે મંદિરની કહાની ખરેખર એક પરિકથા છે। પ્રતિકાત્મક સહિષ્ણુતા વૃક્ષોનું અવલોકન શાંત પરિસરમાંથી પસાર થતાં તેમણે વિવિધતામાં એકતાનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિકાત્મક સહિષ્ણુતા વૃક્ષોનું અવલોકન કર્યું અને મંદિરના મુખ્ય સ્થાપત્ય અને આધ્યાત્મિક તત્વોનું અન્વેષણ કર્યું। મંદિરના દરેક પાસાએ તેમનામાં ઊંડા પ્રતિબિંબો જગાડ્યા। વિક્રમ મિસ્રી કહ્યું કે બ્રહ્મવિહારી સ્વામીએ સંવાદિતા ગુંબજમાં વણાયેલા ગહન પ્રતીકવાદને ઉજાગર કર્યો, તેના આધ્યાત્મિક સાર, દૈવી અને માનવજાત વચ્ચે સુમેળના સાર્વત્રિક સંદેશને પ્રકાશિત કર્યો। તેમણે જાહેર કર્યું કે મંદિરના દરેક પાસાએ તેમનામાં ઊંડા પ્રતિબિંબો જગાડ્યા, તેની સુશોભિત કારીગરી સાથે વિચારશીલ પ્રતીકવાદના સ્તરો ખોલ્યા। મંદિરના ગર્ભગૃહમાં તેમણે 7 આંતરિક મંદિરોમાં આદરણીય પ્રાર્થના કરી અને પ્રમુખ સ્વામી મહારાજના સ્વપ્નદૃષ્ટા માર્ગદર્શન અને આધ્યાત્મિક વારસાને ચિક્કાશીલ શ્રદ્ધાંજલિમાં વિરામ લીધો, જેમની દૈવી દૂરંદેશીએ શ્રદ્ધા અને સુમેળના આ સ્મારક દીવાદાંડીને જન્મ આપ્યો। મારું મન અને હૃદય છલકાઈ ગયા, પોતાની લાગણીઓ વ્યક્ત કરતા તેમણે કહ્યું, આજે મને હજારો આશીર્વાદ મળ્યા છે। આ ફક્ત એક ઇમારત નથી, તે શ્રદ્ધા, માન્યતાઓ અને વિચારોની અભિવ્યક્તિ છે જે દિવ્ય છે। મંદિર ફક્ત શ્રદ્ધાના વિવિધ પ્રવાહોને જ નહીં, પરંતુ સમગ્ર માનવતાને એક કરે છે। તે ચમત્કારિક છે। મારું મન અને હૃદય છલકાઈ ગયા છે। તે એક એવું મંદિર છે જે મહાન પ્રશંસાને પાત્ર છે। પેઢીઓ સુધી તેના વિશે વાત કરવામાં આવશે। લોકો કદાચ વિચારશે કે તે ધર્મ માટે છે, પરંતુ તે વિશ્વ, માનવતા અને આપણા સાર્વત્રિક અસ્તિત્વ માટે કંઈક છે। તે એક એવું મંદિર છે જેની દરેક ભારતીયએ મુલાકાત લેવી જોઈએ। સીમાઓ પાર લોકોને એક કરવામાં શક્તિશાળી ભૂમિકા ભજવી, મિસ્રીએ તેની એન્જિનિયરિંગ, સ્થાપત્ય પ્રતિભા અને મંદિરના મૂલ્યોની પ્રશંસા કરી, મંદિરને આંતરધાર્મિક સંવાદ અને સાંસ્કૃતિક સંવાદનું વૈશ્વિક પ્રતીક તરીકે વર્ણવ્યું। તેમણે ટિપ્પણી કરી કે આંતરરાષ્ટ્રીય સહયોગ અને પ્રેરિત નેતૃત્વ દ્વારા બનાવવામાં આવેલા આવા ભક્તિ સ્થાનો, સીમાઓ પાર લોકોને એક કરવામાં શક્તિશાળી ભૂમિકા ભજવી શકે છે। મહામહિમના અડગ સમર્થન બદલ ઊંડો આભાર વ્યક્ત કર્યો। મિસ્રીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ હિજ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન બંનેની કાયમી સમૃદ્ધિ, સ્વપ્નદૃષ્ટા નેતૃત્વ અને મિત્રતા માટે પ્રાર્થના કરી। તેમણે વિશ્વભરના હૃદય અને સંસ્કૃતિઓને જોડતા, સહિયારા મૂલ્યોનું પ્રતીક, મંદિરને જીવંત બનાવવામાં મહામહિમના અડગ સમર્થન બદલ ઊંડો આભાર વ્યક્ત કર્યો। અને હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।